નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 646મો વેબિનાર છે. વેબિનાર નંબર 646. વક્તા છે ગાંધીનગરના કોલવડા આયુર્વેદ કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ અને પ્રોફેસર ડૉક્ટર પારુલબેન જોશી મેડમ, જેઓ આપણને આજે સ્તન કેન્સર એટલે કે બ્રેસ્ટ કેન્સર વિશે વક્તવ્ય આપશે. ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો ટૂંકમાં પરિચય આ મુજબ છે. તેમણે મહિલા રોગ અને પ્રસૂતિ તંત્ર સાથે MS આયુર્વેદ કરેલ છે. આ ઉપરાંત PhD પણ કરેલ છે. 1987થી આયુર્વેદ શિક્ષણ સાથે સંકળાયેલ છે. તેમના 3000થી વધુ લેખ પ્રકાશિત થયેલ છે અને 32થી વધુ રિસર્ચ પેપર્સ પણ પ્રકાશિત થયેલ છે. તેમણે 3 પુસ્તકોનો અનુવાદ કરેલ છે. તેમના 150થી વધુ વેબિનારમાં વક્તવ્ય આપેલ છે. તેમણે હાલ નિવૃત્તિ પછી પણ તેઓ પ્રવૃત્તિશીલ છે. આયુર્વેદ અમૃતાનામ શ્રેષ્ઠઃ આ તેમનો જીવન મંત્ર છે. ડૉક્ટર પારુલબેન જોશી મેડમને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર મેડમ. જય ધન્વંતરી. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. ગિરનારી મંડળના સૌને જય ગિરનારી સહ પ્રણામ. હું જવાબ એટલે ન આપી શકું કારણ કે હું કાલના વેબિનારની તૈયારી કરી રહી હતી સાહેબો, એટલે મારી થોડુંક હેક્ટિક શેડ્યુલ હોય છે. ઓકે મેડમ. આજે 15 જુલાઈ વર્લ્ડ યુથ સ્કિલ્સ ડે છે. યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી એ યુવાનોના કૌશલ્ય વિકાસ પર જાગૃતિ લાવવા માટે આજના દિવસને ઉજવવાનું નક્કી કર્યું. આજના દિવસે 1955માં ભારત વર્ષના પ્રથમ વડાપ્રધાનને મહામહિમ રાષ્ટ્રપતિજી રાજેન્દ્ર પ્રસાદજી દ્વારા ભારત રત્ન, ભારત વર્ષનો સૌથી ઉચ્ચ નાગરિક સન્માન એનાયત થયો હતો. 2011માં ડોક્ટર S. રાજા સભાપતિ, તત્કાલીન પ્રેસિડેન્ટ ઓફ ધી એસોસિએશન ઓફ પ્લાસ્ટિક સર્જન્સ ઓફ ઇન્ડિયા, EPS એને કહેવાય છે, એણે સામાન્ય જનતાને પ્લાસ્ટિક સર્જરીથી અવગત કરાવવા માટે આજના દિવસને પ્લાસ્ટિક સર્જરી ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને આપણે આયુર્વેદવાળાઓએ આજના દિવસને સુશ્રુત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે. એ પ્રમાણે આજે ભારત વર્ષમાં અનેક ઠેકાણે મહર્ષિ સુશ્રુતની પૂજા થઈ. આપ સૌને આનંદ થશે કે ઓસ્ટ્રેલિયાની અંદર જે મેડિકલ કોલેજ છે એની અંદર એ લોકોએ સર્જરી ડિપાર્ટમેન્ટની સામે મહર્ષિ સુશ્રુતનું ફૂલ સાઇઝ સ્ટેચ્યુ મૂકેલું છે અને ત્યાં આગળ સુશ્રુત સંહિતાની અંદર પ્લાસ્ટિક સર્જરીનું અને બીજા સર્જરીના જે વર્ણનો કરેલા છે એ સર્જરીઝના નામ પણ લખેલા છે. એટલે ભારત વર્ષની અંદર જ સુશ્રુતનું ઉજવણી નથી થતી. નક્કી કરેલું જે છે આજની તારીખે, પણ એની અંદર સાઉથ કોરિયા જે છે આજે વિશ્વનું શ્રેષ્ઠ પ્લાસ્ટિક સર્જરી કેન્દ્ર ગણાય છે. આપણું દુર્ભાગ્ય છે કે આપણે એ ચૂકી ગયા છીએ. ઇતિહાસ પ્રમાણે 1000થી 800 BCમાં થયેલા મહર્ષિ સુશ્રુતે પ્લાસ્ટિક સર્જરીનો પાયો નાખેલો. આ હું નથી કહી રહી, પશ્ચિમના દેશો કહી રહ્યા છે. જ્યારે હકીકત એ છે કે અપૌરુષેય વેદો, તેમાં આદ્ય ઋગ્વેદમાં પણ શસ્ત્રકર્મનો ઉલ્લેખ છે. એટલે સુશ્રુત તો વેદો પછી ઘણા મોડા આવ્યા. મનુષ્ય જાતિના જન્મ સાથે આવેલી વસ્તુ સાથે જ શસ્ત્રકર્મ આવેલું છે. આપણે આપણા મૂળ ગ્રંથોનું અવલોકન, મનન અને તેના ઉપર ચર્ચા નથી કરતા. સરવાળે જેમને જન્મના જ 2000 વર્ષ પૂર્વ થયો છે અને જેમની દરેક શોધના મૂળમાં
કોઈ ભારતીય કે ભારતીય મૂળની વ્યક્તિ છે તેમને આદર્શ તરીકે સ્થાપીને ભારતીયો આપણે પણ હિણપની ભાવનાથી પીડાઈ રહ્યા છીએ. રામાયણમાં બંદી બનાવેલા સીતાજીને અપીકૃત કરવાનો પ્રયત્ન લંકાધિપતિ ઋષિપુત્ર અને પરમ જ્ઞાની રાવણ કરે છે ત્યારે માતાજી તેને સ્પષ્ટ કહે છે કે હે રાવણ, તું તો મારા સૂર્ય સમાન તેજસ્વી પતિની સામે ખદ્યોત એટલે કે આગ્યો માત્ર છે. એ સ્વાભિમાન, આત્મગૌરવ અને આત્મવિશ્વાસ આપણામાં આવે એવી પરમ કૃપાળુ માતા શક્તિને અષાઢી ગુપ્ત નવરાત્રિની નોમના દિવસે પ્રાર્થના કરીએ. સતીમાં શિવરૂપી પરમ તત્વના અર્ધાંગ રૂપે વિદ્યમાન છે અને આવી રહેલા ચતુર્માસના અધિષ્ઠાતા આદ્ય ગુરુ મહાદેવજી છે. તેમને સપરિવાર પ્રણામ કરી મહાસરસ્વતીજીને શ્રી ગણેશજી સહ પ્રાર્થના કરીએ. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડ મંડિતકરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યાપ. આપણા ખોડુના ભાઈ શ્રી પ્રવીણભાઈ સાહેબને જન્મદિવસની અનેક અનેક શુભેચ્છાઓ અને તેઓ જે કાર્ય કરી રહ્યા છે એના માટે એમને અભિનંદન. બ્રેસ્ટ એટલે છાતી, પણ રૂઢાર્થ છે મમેરી ગ્લેન્ડ્સ. મનુષ્ય શરીરમાં 3 પોલાણો છે જેમાં કુદરતી જીવન જીવવા માટે મહત્વના અવયવોને સુરક્ષિત રખાયા છે. સંસ્કૃતમાં તેમને કોટર કહીએ છીએ, અંગ્રેજીમાં કેવિટી કહીએ છીએ. શિરા કરોટીમાં મસ્તિષ્ક કે સહસ્રાર ચક્ર સમાયેલું છે. પછી આવે છે ઉરો ગુહા કે ઉરહ પિંજર, જેમાં હૃદય, ફેફસા સહિત શ્વસન સંસ્થાન આવેલું છે, જેનો નીચેનો ભાગ ઉદર પટલ એટલે કે ડાયફ્રામ એ ઉરહ પિંજર અને ઉદર ગુહા વચ્ચેનો સ્થિતિસ્થાપક પડદો, જેને સંસ્કૃતમાં જવનિકા કહે છે. ઉદર ગુહાનો નીચેનો ભાગ શ્રોણી છે, જે 2 પગને જોડવાનું કાર્ય પણ કરે છે. ઉરો ગુહા ઉપર સીધો આઘાત ન થાય એ માટે કુદરતે અનેક રચનાઓ આપી છે, જેમાં ઉપરના ભાગમાં ચામડીની નીચે પેશીઓ આવેલી છે. આ પેશીઓ મસલ્સ જેને આપણે કહીએ છીએ, સ્ત્રીઓમાં 2 બાજુએ 5 પુરુષ કરતા વધારે હોય છે, જે યૌવન પ્રાપ્તિ થતા સ્તન અને બાળકના જન્મ પછી એટલે કે પ્રસવ પછી સ્તન્યાશયમાં પરિવર્તન પામે છે. સ્તન એટલે કે બ્રેસ્ટની પાયાની રચના જોઈએ તો ઉરહ પિંજરમાં મહત્વના અસ્થિમાં આગળના ભાગમાં ઉરહ ફલક એટલે સ્ટર્નમ છે, જેને પરશુકાઓ એટલે કે રિબ્સ લાગે છે. આ રિબ્સ આગળથી પાછળ સુધી ફેલાઈને રહેલા છે. પાછળ તે કશેરુકા એટલે કે વર્ટિબ્રે સાથે જોડાય છે. કશેરુકા શિરા કરોટીથી શ્રોણી ફલક સુધી કુલ 24 હાડકાઓ દ્વારા સુષુમ્ણા ઈડા પિંગલા નાડીઓને સાચવે છે અને એ નાડીઓના ગૂંથણથી બનતા ચક્રો અને નાડીજાલનું રક્ષણ કરે છે. પરશુકાઓને સ્થિતિસ્થાપક રાખવા પરશુકાંતર જવનિકાઓ છે, જે પરશુકાઓ ઉપર આવરણના રૂપમાં મજબૂત રક્ષા કવચ બનાવે છે, જેથી પૂંચા પોલા ફેફસાની ક્રિયા અબાધિત રહે અને હૃદયને પૂરતું રક્ષણ મળે. તેમને પેક્ટોરિયલ મસલ્સ કહેવાય છે. આ પેક્ટોરિયલ મસલ્સ ઉપર એડિપોઝ ટિશ્યુ અને કનેક્ટિવ ટિશ્યુના આવરણ હોય છે અને તેના ઉપર સ્કિન એટલે ત્વચા લાગેલી હોય છે. આ સામાન્ય એનેટોમી છે, રચના શરીર છે. નવજાત શિશુમાં જોઈએ તો સ્તનમાં કોઈ ફરક નથી હોતો, બંને સરખા જ છે. બંનેમાં છાતીની 2 બાજુએ કાળા ગોળાકાર ભાગ હોય છે, જેમાં વચ્ચે થોડો ઉચ્છેદવાળો ભાગ હોય છે. બંને બાળકો મોટા થાય છે ત્યારે 8મા વર્ષે દીકરીમાં બ્રેસ્ટ બડિંગ એટલે કે રોહણ, સ્તનનું અંકુરણ
શરૂ થાય છે. આ એને થેલાર કહે છે. આ ત્યારે જ શક્ય બનશે કે તેનો જન્મ થવાના સંજોગો સમયે તેના માતા પિતા પૂર્ણ તંદુરસ્ત હતા. આધુનિક પરિભાષામાં તેમનું હોર્મોનલ સ્ટેટસ હેલ્ધી હતું. આયુર્વેદમાં ફક્ત સપ્તધાતુ, ઉપધાતુ, જઠરાગ્નિ જ નહીં, બીજી પણ અનેક બાબતો પર ધ્યાન રાખવાનું હોય છે. ટૂંકમાં સ્વસ્થ માતા પિતાએ યોગ્ય બધા કાર્યો સંપન્ન કરીને આ પુત્રી સંતાનને જન્મ આપ્યો હતો અને તેની નવજાત પરિચર્યા, બાળ પરિચર્યા, કુમાર પરિચર્યાનું યોગ્ય પાલન થયું હતું. ત્યારે તે સ્વસ્થ કિશોરી અને યૌવના બનશે અને તો જ 10મા વર્ષે તે કન્યારૂપ પામશે. કન્યારૂપ એટલે શું? તેના ખભા કરતા કમરનો ભાગ મોટો હોવો. તેથી તેની ચાલ જે છે એમાં સ્ત્રીત્વ સૂચક એક વિશેષ લચક આવશે. તેના સ્તનનો વિકાસ થવાથી પેક્ટોરલ મસલ્સ ઉપર રહેલા એડિપોઝ ટિશ્યુ, જેને આપણે ફેટ સેલ્સ પણ કહીએ છીએ, અને કનેક્ટિવ ટિશ્યુઝ સંયોજિકા ઉત્તેજક કહીએ છીએ ના એક્યુમ્યુલેશન એટલે ઉપછય થશે. તે સાથે સુષુપ્ત સ્થિતિમાં કૃષ્ણમંડળ એટલે કે એરિયોલાની પાછળ રહેલી સ્તન ગ્રંથિઓ, લૂબ્સ અને નાની ગ્રંથિઓ જેને લોબ્યુલ્સ કહે છે, તેનો વિકાસ થવા માંડે છે. એ સાથે સ્તનવાહિનીઓ એટલે લેક્ટિફેરસ ડક્ટ, નિપલ એટલે કે સ્તન ચૂચુક વ્યક્ત થાય છે. એટલે હવે એ પુરુષ કરતા જુદું શરીર બને છે. રજસ્રાવ શરૂ થાય અને નિયમિત ઋતુકાલ એટલે ઓવ્યુલેશન થવા લાગે ત્યારે નિપલ્સ એટલે કે સ્તન ચૂચુકોમાં સુષુપ્તિમાં રહેલા મોન્ટગોમેરીઝ ગ્લેન્ડ્સ તમે જોશો ત્યારીને તો એક જણ્યા ઉત્સેદયુક્ત એટલે ફોલ્લીઓ થઈ હોય એવું સ્તન ચૂચુક એટલે કાળું જે છે ભાગમાં વચ્ચે ઉપસેલો ભાગ છે સ્તન ચૂચુક છે, પણ જે કાળો ભાગ છે એના ઉપર જાણે ઝીણી ઝીણી ફોલ્લીઓ થઈ હોય એવો એક આકાર દેખાય છે. એને મોન્ટગોમેરીઝ ગ્લેન્ડ્સ કહે છે. એમાંથી ચીકણો પદાર્થ સ્રવવાની શરૂઆત થાય છે. સ્તન ચૂચુકમાં રહેલી 9 દુગ્ધ વાહિનીઓ હજી સુષુપ્ત જ છે. નિયમિત મૈથુન પ્રક્રિયા શરૂ થાય એટલે આ સ્તનોમાં ભાર વધે છે. ગર્ભધારણ થતા કૃષ્ણમંડળમાં કૃષ્ણતા વધે છે. 9મો મહિનો શરૂ થાય એટલે સગર્ભા માતાના સ્તનો સ્તન્યાશયનું રૂપ લે છે. તે પછી પ્રસવ થાય છે. અપૂર્વપ્રસવ પછી નાયડો કાપી બાળકને માતાની છાતીએ વળગાડીએ ત્યારે પોતાના નવજાતના સ્પર્શથી હર્ષ પામેલી માતાના બંને સ્તનો વિકસીને સ્તન્યને સ્રવવા લાગે છે અને બાળકને શરૂઆતના 3-4 દિવસ પિયુષ જેને કોલોસ્ટ્રમ કહે છે એ મળે છે. ચોથા કે 5મા દિવસે માતાને સ્તન્ય આવવાનું શરૂ થાય છે, જે માતા ઈચ્છે અને શિશુ પીતું રહે ત્યાં સુધી આવે છે. માતાના વાત્સલ્ય ભાવને અવરોધનાર દરેક બાબત સ્તન્ય સ્રાવમાં બાધક બને છે. ધાત્રી માતાને ધાત્રી પરિચર્યાનું પાલન કરવાનું છે. પોતાના શારીરિક માનસિક સ્વાસ્થ્ય સાથે પ્રજનન સ્વાસ્થ્યને જાળવવા માટે અને ધાત્રી માતા જો સ્વસ્થ હશે તો તેના દ્વારા તેના શિશુમાં કોઈ તકલીફો નહીં આવે. અહીં સુધી આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન લગભગ સરખા અને સાથે ચાલ્યા છે. કેન્સર રોગની વ્યાખ્યા કરતા વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે, કોષોની અનિયંત્રિત વૃદ્ધિ થવાથી એક ગાંઠદાર રચના જે થાય છે તેને કેન્સર કહે છે. વિશ્વમાં સૌથી વધુ જોવા મળતા સ્તન્યાશયનું કેન્સર થવા માટેના કારણોમાં વધતી ઉંમર, પારિવારિક વૃદ્ધિ એટલે કે ફેમિલી હિસ્ટ્રી, પરિવારમાં ખાસ કરીને નજીકના એટલે કે માં હોય, મોટી બહેન હોય, નાની હોય, ફઈ હોય, દાદી હોય, તો એ લોકોને જો થયું હોય તો સંભાવના ખરી. પણ એમ કહો કે કાકીને કે મામીને તો એ ના આવે, કારણ કે ત્યાં જીન્સ બદલાઈ જાય. ઇનહેરિટન્સ ઓફ મ્યુટેશન્સ ઓફ જીન્સ એટલે BRCA, બ્રેસ્ટ કેન્સર જે છે એના જે જેનેટિક મ્યુટેશન થાય છે તો એ આપણે ઓળખી શકીએ છીએ BRCA1 અને BRCA2 દ્વારા. પછી કુદરતી કે અકુદરતી રીતે
ફિમેલ હોર્મોન્સ જે છે એ લેવામાં આવતા હોય, એટલે જે શરીરને જરૂરી છે એથી વધારે આપણે લઈ રહ્યા છીએ અથવા એવી સ્થિતિમાં મુકાઈ છે. જેમ કે એથ્લીટ્સ છે એ લોકોને બહુ વધારે પ્રમાણમાં સ્ટ્રેસફુલ સ્થિતિમાં રહેવું પડતું હોય છે, તો એ લોકોની અંદર સીધી રીતે હોર્મોન્સનો સ્રાવ વધારે થવાનો છે, કારણ કે શરીર પોતાના માટે એક રક્ષા કવચ ઉત્પન્ન કરે છે. એ જ રીતે સતત ભયગ્રસ્ત રહેતી, પોતે આશંકિત રહેતી સ્ત્રી જે છે અથવા બહુ જ ગુસ્સાવાળા સ્વભાવની સ્ત્રી હોય તો એની અંદર પણ હોર્મોન્સ જે છે એનું પ્રમાણ હોય એના કરતાં વધારે રહેવાનું છે. અને એટલે એનામાં કેટાબોલિક ચેન્જીસ એટલે કે શરીરને નુકસાન કરનારા ફેરફારો જે છે એનું પ્રમાણ વધારે રહેવાનું. સમય પૂર્વે રજ પ્રારંભ થવો એટલે કે એને આપણે પ્રિકેરિયસ મેનાર્કી કહીએ છીએ. એટલે 10 વર્ષની ઉંમરે દીકરી જે છે એ ફૂલ ટર્મ લઈને આવતી હોય તો સીધી વાત છે કે એને 8મા મહિને કે 8 વર્ષે કે 8.5 વર્ષે માસિક ચાલુ થઈ ગયું હશે, જે ન થવું જોઈએ. 12 વર્ષ તો મિનિમમ 12 વર્ષ પછી માસિક શરૂ થવું જોઈએ. એ પહેલા માસિકનું શરૂ થવું બતાડે છે કે દીકરી જે છે એના ઉછેરમાં ક્યાંક ખામી રહી ગઈ છે. પછી પહેલા એને કેન્સર થયેલું હોય, બ્રેસ્ટ કેન્સર, એની આપણે ટ્રીટમેન્ટ કરેલી હોય, એમાંથી એ સાજા થઈ ગયા હોય તો એને ફરીવાર બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના વધે છે. પછી એને નોન કેન્સરસ બ્રેસ્ટ કન્ડિશન થઈ હોય, જેમ કે એને છાતીમાં ગાંઠ થઈ હોય કે છાતીમાં એને એબ્સેસ થયું હોય કે છાતીમાં વાગ્યું હોય કે છાતીમાં કંઈ કપાઈ ગયું હોય, એવી સ્થિતિ જે બધી આવતી હોય છે જાત જાતની. અત્યારે તો આપણે અમાનવીય વાતાવરણમાં એવા જીવીએ છીએ કે કંઈ પણ અને કશું પણ થઈ શકે ગમે ત્યાં. તો એવી જે પરિસ્થિતિ છે એને લીધે થઈને ત્યાં આયુર્વેદ પ્રમાણે ખવૈગુણ્ય ઉત્પન્ન થાય છે, એટલે રોગ બનવા માટેનું એક કારણ ઉત્પન્ન કરી આપે છે. લાઇફસ્ટાઇલ ફેક્ટર્સ જેમ કે ઓબેસિટી, સ્થૌલ્ય, પછી ફિઝિકલ એક્ટિવિટી ન કરવી, ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે સ્થિતિ હોય એ સુખ નથી સૂચવતું, એ દરિદ્રતા સૂચવે છે. પછી આલ્કોહોલ, આપણે સમજીએ છીએ એના કરતા બહેનોમાં આલ્કોહોલનું પ્રમાણ ઘણું વધારે છે. એ જ રીતે સ્મોકિંગ, ડ્રગ્સ લઈને જેને આપણે ડ્રગ એબ્યુઝ કહીએ છીએ, એ બધું આપણે સમજીએ છીએ એના કરતા ભારત વર્ષમાં પ્રમાણ ઘણું વધારે છે. આપણા ગુજરાતની પણ આમાં વાત કરું છું. હવે બ્રેસ્ટ કેન્સર થાય છે એના ચિહ્નો અને લક્ષણો કયા? તો લગભગ બધાની અંદર સિમ્ટમ્સ જોવા જ નથી મળતા, એસિમ્પ્ટોમેટિક હોય છે. તો ખબર કેવી રીતે પડે કે કેન્સર છે? તો સામાન્ય રીતે જ્યારે બે જણા ભેગા થતા હોય તે વખતે પુરુષનું ધ્યાન જતું હોય છે, અથવા રૂટીન ચેકઅપ વખતે મેમોગ્રામ કરાવ્યું હોય કે એક્સરે કરાવ્યો હોય એમાં તરત પકડાય છે અને ખબર પડે છે. એટલે સીધી રીતે ખબર ન પડે એવું બને, પણ એવું થવું ના જોઈએ. બેને પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે પોતાના શરીરમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થતા હોય તો એના પર ધ્યાન રાખવું જોઈએ, અને દીકરીને પણ એ રીતે કેળવવી જોઈએ કે દિવસમાં 2 વખત તો કમસે કમ હોલ બોડી સ્કેનિંગ જાતે જ કરી લેવાનું. ક્યાંય કંઈ છે ગડબડ છે તો તરત જ ધ્યાન દોરો વડીલોનું, વડીલો પછી જે તે ડોક્ટર સાહેબ પાસે આપણને લઈ જશે. તો લક્ષણોની અંદર શું શું મળે કે નવી ગાંઠ થઈ હોય, અથવા તો છાતી જે છે એની અંદર કડક થઈ ગઈ હોય છે, જે સામાન્ય પૂછી હોવી જોઈએ કારણ કે મસલ છે, લચક હોવી જોઈએ, એને બદલે એ કડક થઈ ગઈ હોય. પછી એના નિપલ જે છે, ચૂચુક જે છે એના ઉપર ઘા પડી ગયા હોય, અથવા નિપલનો શેપ બદલાઈ ગયો હોય, નિપલ અંદરની તરફ ખેંચાઈ ગઈ હોય અને આજુબાજુનો ભાગ જાણે ઉપસી આવ્યો હોય એવું દેખાય. પછી નિપલમાંથી સ્રાવ આવતો હોય, પાણી જેવો આવે, પરુ જેવો આવે, લોહી વાળો આવે, અથવા તો સ્તન્ય જ પોતે આવતું હોય. કારણ કે બાળક ધવડાવતી ના હોય અને સ્તન્ય આવે તો પણ તરત તપાસ કરાવી લેવી જરૂરી છે. પછી બ્રેસ્ટમાં એક જગ્યાએ આમ જાણે વધી ગયું હોય ને એક જગ્યાએ ઘટી ગયું હોય એવું દેખાય, અથવા તો અંદર જેમ આપણે ગાલમાં ખંજન પડે છે એવા ખંજન પડ્યા હોય તો સાવધાન થવું પડે.
પછી એ જ રીતે બ્રેસ્ટ જે છે, છાતીની ચામડી જે છે એનો કલર ચેન્જ થયો હોય, એટલે એની અંદર કાળાશ આવી ગઈ હોય, રતાશ આવી ગઈ હોય કે પછી ડાઘાડુઘી જેવું થઈ ગયું હોય તો પણ તપાસ કરાવી લેવી જોઈએ. પછી જે છે એ બગલમાં દુખાવો થવો. હવે છાતીના જે સ્નાયુઓ છે, આપણા મસલ્સ, એ મસલ્સ બગલ સાથે પણ જોડાયેલા છે અને હાથની જે આપણી મુવમેન્ટ છે, જે આપણે ગોળાકારમાં 360 ડિગ્રી હાથ ફેરવી શકીએ છીએ, એ છાતીના સ્નાયુઓ પણ એમાં સંલગ્ન છે, માટે કરી શકીએ છીએ. તો એ સ્નાયુ ખેંચાશે ને ત્યાં તો ગાંઠ બેઠેલી છે, એટલે તરત જ દુખાવો થશે. એટલે તરત તપાસ કરી લેવાની કે કઈ જગ્યાએ ગાંઠ જેવું લાગે છે, દુખાવો થાય છે તો કઈ જગ્યાએ થાય છે, ત્યાંની પેશી જે છે એની અંદર સોજો છે કે કેમ, આ બધું તરત જ ચેક કરી લેવું જોઈએ. અને જે ડોક્ટર સાહેબ પર આપણને વિશ્વાસ હોય એની આપણે સલાહ લઈ લેવી જોઈએ. હવે એક છાતી કરતા બીજી છાતી વધારે મોટી હોય કે લાલ રંગની જણાય કે એની અંદર ખાડા પડી ગયા હોય કે ઇવન નાની થઈ ગઈ હોય, પેલી છાતી તો બરાબર છે કારણ કે તમે બ્રા પહેરો એટલે એની સાઈઝ પરથી ખ્યાલ આવી જાય, પણ બીજી છાતી જે છે એ આકારમાં નાની થઈ ગઈ હોય તો પણ સાવધાન થવું જરૂરી છે. છાતીમાં દુખાવો જેને માસિક સાથે સંબંધ નથી અને કોઈ એક જ છાતીમાં થાય તો પણ આપણે સાવધાન થવું જોઈએ. વર્ષ 2022માં વિશ્વમાં 6,70,000 મૃત્યુ અને 2,29,6,840 એટલે 22,96,840 નવા બ્રેસ્ટ કેન્સરના કેસો નોંધાયા હતા. 2022ની વાત છે. સંશોધન પ્રમાણે એમાંથી અડધા એટલે કે આશરે 3.5 લાખ મૃત્યુ એવી મહિલાઓના થયા હતા જેમાં કોઈ બ્રેસ્ટ કેન્સર થવા માટેના વિશેષ કારણો નહોતા મળ્યા. તો એ ત્યાં આગળ પશ્ચિમનું વિજ્ઞાન અટકી ગયું, ત્યાંથી આપણે આયુર્વેદમાં આગળ વધીએ. કેન્સર નિદાન થાય એટલે વ્યાધિત જેને થયું છે રોગ અને એના સગા બધા માની લે કે આપણે હવે કેન્સર એટલે કરચલો, ક્રેબ. કરચલાની તાસીર છે કે એકવાર જે ભક્ષ પકડે તેને છોડે નહીં, પણ કેન્સર સુધી શરીર, અંગ કે અવયવની સ્થિતિ રાતોરાત નથી આવતી. જેમ વરસાદ આવતા પહેલા હવા અટકી જાય, બેચેની થાય, અંધારું થાય, હવા ચાલવા લાગે અને પછી વરસાદ તૂટી પડે, એવું જ આપણા શરીરમાં રોગનું બને છે. દરેક રોગોની જેમ કેન્સર રોગમાં પણ તબક્કાવાર જ રોગ આગળ વધે છે. ઇવન જેને આપણે આયુર્વેદની અંદર રક્ત અર્બુદ કીધો છે, જેને ઘાતક અર્બુદ સાથે સરખાવેલું છે, એની અંદર પણ તબક્કાવાર જ વ્યાધિ આગળ વધે છે, રાતોરાત વધી શકતો નથી. એટલે એ મગજમાં રાખવાનું છે. આપણે જે રીતે દુશ્મન જાણીતો હોય, એના નબળા પાસાથી આપણે વાકેફ હોઈએ તો તેનો મુકાબલો સરળતાથી અને સક્ષમતાથી કરી શકીએ છીએ. એવું જ આપણા આચાર્યોએ દરેક રોગ માટે માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા છે. રોગના પ્રકારોમાં કેટલાક મનથી જન્મે છે તો કેટલાક શરીરથી જન્મી અને પછી મનને નબળું પાડે છે. એ જ રીતે કેટલાક શરીરના દોષ ધાતુ મળોના અસંતુલનથી ઉત્પન્ન થાય છે, તો કેટલાક બહારના કારણોને લીધે શરીરમાં અવ્યવસ્થા ઊભી કરી રોગકારક બને છે. તેને આપણે આગંતુક રોગ કહીએ છીએ. ત્રીજો પ્રકાર છે સ્વતંત્ર વ્યાધિ, એટલે ઠંડીમાં આઈસ્ક્રીમ ખાધો અને શરદી થઈ. જ્યારે બીજો પ્રકાર છે પરતંત્ર વ્યાધિ, એટલે તાવની વ્યવસ્થિત દવા ન કરવાથી જો જ્વરાતિસાર થાય તો એને ઉપદ્રવ કહી શકાય, પણ એ જે છે એ ખરેખર પરતંત્ર વ્યાધિ છે. એટલે ત્યાં આગળ આપણે જ્વરાતિસારની ચિકિત્સા નહીં કરીએ, આપણે જ્વરની ચિકિત્સા કરીશું. એટલે ત્યાં અતિસાર જે છે એ પરતંત્ર વ્યાધિ થયો. આ 6 પ્રકારના રોગો, અર્બુદ કે કેન્સર, આયુર્વેદનો જે સમકક્ષ શબ્દ છે અર્બુદ, એ વ્યાધિ પણ આ 6 પ્રકારનો છે. એટલે
તાવને હું આગંતુજ પણ કહી શકું અને નીચ પણ કહી શકું. એવી જ રીતનું કેન્સરનું છે, નીચ પણ છે, આગંતુજ પણ છે. એટલા બધા અર્બુદના અને ગ્રંથિના પ્રકારો આયુર્વેદમાં બતાડ્યા છે કે ખરેખર આપણે આપણા સમયની અંદર બધું જ કવર કરી શકીશું નહીં. એટલે પહેલેથી જ કહી દઉં છું કે આમાં થોડીક ઝડપ સાથે મારે વાત કરવી પડશે. તો આપણને આપણા દર્દીઓને સાંત્વના આપવાની છે કે ભાઈ કેન્સર એટલે કેન્સર નહીં, તમે ધીરજ રાખો અને શ્રદ્ધાપૂર્વક આગળ વધો. હવે માધવ નિદાનમાં સુતિકા રોગના નિદાનો પછી તરત માધવ કરે સ્તન રોગનું નિદાનનું વર્ણન કર્યું છે. સ્ત્રીના સ્તનો દૂધથી ભરેલા હોય કે દૂધ વગરના હોય, સગર્ભા સ્ત્રી હોય કે ધાત્રી માતા, તેના સ્તન્યવહ સ્રોતસ્સો ખુલ્લા હોય, દોષો કુપિત થઈને સ્તન્યાશયના માંસ અને રક્તને દૂષિત કરી સ્તન રોગ ઉત્પન્ન કરે છે. એને ડિઝીઝીસ ઓફ ધ બ્રેસ્ટ કહે છે. કોઈ રોગ વિશેષ થવા માટે પહેલી શરત સ્તન્યવહ સ્રોતસ્સો ખુલ્લા હોવા જરૂરી છે. સ્તન રોગના પ્રકારો અને તેના લક્ષણો બતાવતા કહે છે માધવકર, સ્તન રોગ 5 પ્રકારના થાય છે: વાતજ, પિત્તજ, કફજ, ત્રિદોષજ અને આગંતુજ. આ 5 પ્રકારના લક્ષણો બાહ્ય વિધૃતિ જેવા છે. વિધૃતિના પાછા 2 પ્રકાર છે, બાહ્ય અને આભ્યંતર. એમાં આ બાહ્ય એટલે કે શરીરના બહારના ભાગમાં જોઈ શકાય એવું વિધૃતિ છે. હવે વિધૃતિને લોકો એબ્સેસ સાથે સરખાવે છે, પણ એબ્સેસ કરતા વિધૃતિ ઘણી બાબતોમાં જુદું છે. ફરી ક્યારેક વાત કરશું. ફક્ત રક્ત જ વિધૃતિ સ્તનોમાં સ્વભાવથી થતો નથી. અહીંયા ત્રીજો એક સિદ્ધાંત જોવાનો છે કે કન્યા જેને ગર્ભ નથી રહ્યો તેવી સ્ત્રીમાં, એટલે બંને પ્રકારમાં, જે કન્યા છે એટલે જેને મૈથુન કર્યું નથી, અને બીજું એવી સ્ત્રી જેને મૈથુન કર્યું છે પણ તેને ગર્ભ નથી રહ્યો, એવા બંને તબક્કાની અંદર સ્ત્રીમાં સ્તન રોગ થતા નથી. એટલે જો તમને ત્યાં આગળ ગાંઠ જોવા મળે, મારે તો પાસે આવે છે કુંવારી છોકરીઓ 16 વર્ષની, 17 વર્ષની, 18 વર્ષની, 19 પણ ના થયા હોય એવી દીકરીઓની અંદર બંને સ્તનોમાં ગાંઠ હોય. અને એ કિસ્સા તો એવા આવ્યા કે ગાંઠ 2 વાર કઢાવીને મારી પાસે આવી હતી. એટલે એના સ્તનમાં અંદર આખા ખાડા પડી ગયા હતા. ઓપરેશન કરીને ગાંઠ કાઢી, ગાંઠની સાથે બધા ટિશ્યુઝ પણ નીકળી ગયા. હવે એ જ્યારે માં બનશે અને તવડાવવા જશે તો એને ધાવણ કેવી રીતે આવશે? કારણ કે એટલા ટિશ્યુઝ તો છે જ નહીં. તો બાળક બિનજરૂરી હેરાન થઈ જશે. એટલે આપતો વાક્ય છે કે કન્યા અને જેને ગર્ભ નથી રહ્યો એવી સ્ત્રીની અંદર સ્તન્યાશયની અંદર રોગ થતા નથી, કારણ કે હજી સ્તન્યાશય બન્યું જ નથી, હજી સ્તન જ છે. અને સ્તનની અંદર બધા જ સ્ત્રોતો બંધ હોય ને, એની અંદર દોષો કે દુષ્યો જઈ શકતા જ ન હોય ને, એની અંદર રોગ થવાની સંભાવના જ નથી. એટલે એવી વાત છે કે આપણી સોસાયટીની અંદર ડેડ એન્ડ હોય તો એમાં ટ્રાફિક ના આવે. ટ્રાફિક જે છે એ જામ થવાનો સવાલ જ ઊભો ના થાય. ટ્રાફિક જામ થાય તો ત્યાં ગાંઠ થાય ને, તો ગાંઠ થાય તો અંદર અર્બુદ થાય ને. એટલે ડેડ એન્ડ છે તો એની અંદર ક્યાંથી કશું ટ્રાફિક આવવાનો છે? એવી વાત આચાર્ય અહીંયા કરેલી છે. અને આપતા વચન પર વિશ્વાસ રાખીએ તો ખરેખર રિઝલ્ટ મળે છે. ખાલી સૂંઠને પાણીમાં ઓગાળી સહેજ ગરમ કરી એનો લેપ એ ગાંઠના પ્રદેશમાં કરો તો પણ તમને રિઝલ્ટ મળી જશે. અને દીકરીને માસિક ખુલાસે આવે એનું ધ્યાન રાખવાનું. અને દીકરીનો સ્વભાવ ગુસ્સાવાળો હોય તો એને શવાસન પ્રાણાયામ દ્વારા પોતાના મન ઉપર કાબુ રાખતા શીખવાડવું પડે. અને આ જે બાળકોની અંદર ગુસ્સો અત્યારે વધારે જોવા મળે છે, એનું કારણ એ છે કે એના ઉપર એટલો બધો વધારે બોજો આપણે લાદી દીધો છે જે એની ઉંમર પ્રમાણે ઉપાડી શકતું નથી બચ્ચું. મારું બચ્ચું બહુ ઇન્ટેલિજન્ટ છે તો કરી લેશે, એ કરી તો લેશે, પણ એને ખબર છે કે એના ગજાવાની વાત છે. એટલે પછી આપણા પર ગુસ્સો કરે, પછી એના હોર્મોન ઇમ્બેલેન્સ થાય, અને પછી ગાંઠ થાય એટલે આપણે પાછા ગાંઠ કઢાવી આવીએ. એટલે આ જે વિષચક્ર છે એ બંધ કરવું ખૂબ જરૂરી છે. હવે ગાંઠ જે છે એ કેમ જોવા મળી મારી છોકરીઓની અંદર? અત્યંત કુપિત અને વધેલા દોષો અસ્થિમાં સ્થિર થઈ ત્વચા, રક્ત, માંસ અને મેદને બગાડી
એક ભયંકર સોજો ઉત્પન્ન કરે છે. ભયંકર એટલે કેવો કે સામાન્ય સોજો છે એ તો પોતાની જાતે વેળાઈ જશે, પણ આ સોજો પોતાની જાતે વેળાનારો નથી, એ આગળ વધવા વાળો છે. અને એટલે શું થાય છે, જે મોટા મૂળ વાળો, પીડા આપનારો, ગોળ અને લાંબો હોય છે તેને વિદ્રતી કહે છે. તેના 6 પ્રકાર છે: વાત, પિત્ત, કફ, ત્રિદોષજ, ક્ષતજ અને રક્તજ. ક્ષતજ એટલે કે વાગવું, અભિઘાત થવો. વિદ્રતીના લક્ષણો જોતા પહેલા આપણે પહેલો તબક્કો એટલે વિદ્રતી સુધી પહોંચવાનો તો શોધ છે, સોજો છે, એને આપણે જોઈએ. શોધ થવાના કારણોની અંદર રક્ત, પિત્ત, કફાન વાયુ, દુષ્ટો દુષ્ટાન બહિઃ શિરા, વિદ્વા વૃદ્ધ ગતિઃ તૈઃ હિ કુર્યાત ત્વં માંસ સંશયમ, ઉચ્છેદમ સંહતમ શોથમ તમાહુ નિચયાદતઃ. હવે પોતાના કારણોથી વાયુ પ્રકોપિત થઈ, અત્યારે આપણે વર્ષાકાલ છે તો કંઈ પણ ન કરીએ તોય અત્યારે વાયુ પ્રકોપિત થવાનો છે. એ પ્રકોપિત થયેલો વાયુ છે પિત્ત, કફ અને રક્તને બહારની તરફ લઈ જનારા શિરાઓમાં લાવીને પિત્ત આદિ દ્વારા રોકાય. એટલે પિત્ત જે છે કે કફ છે કે માંસ છે કે મેદ છે એ અવરોધ ઉત્પન્ન કરે છે. એટલે રોકાય છે તો શું થાય છે, તો ચામડી અને માંસપેશી, ચામડી તમે જોશો સહેજ આપણે ઊંચી કરીશું તો આપણને ખ્યાલ આવશે કે માંસપેશી કરતા ચામડી થોડી જુદી પડે છે. આયુર્વેદની અંદર તો ષષ્ઠી પિત્ત સપ્તમી માંસધરા નામની કલા બતાડી છે, કારણ કે ચામડીને માંસપેશી સાથે જોડનારી કલા છે. પણ એ ચામડીનો ભાગ ખરેખર મોડર્ન સાયન્સ પ્રમાણે નથી. તો એ ત્વચા અને માંસની વચ્ચે પિત્ત, કફ અને રક્ત ભેગા થવાથી ત્યાં ગઠ્ઠાયેલો, એટલે એકદમ ગઠ્ઠાઈ જાય બધું, ભરાવો થાય, ઊંચાણ વાળું એટલે ઉપસેલું હોય. ઉત્સેદ લિંગમ શ્વયથુમ કરોતિ અમે લોકો કહેતા હોઈએ, ઉપસેલું છે એટલે સોજો છે કહીએ. ગમે તેટલી ઊંચાઈ ધરાવતો હોય તો પણ એને સોજો જ કહેવાય. આ કોના છે શબ્દ? વાગ્ભટના. હવે અહીંયા ઘડી જે છે એ જેને કે છે વમન વિરેચન નિરુપસ્થિ દ્વારા શરીરની શુદ્ધિ કરાવવાથી, એટલે અયોગ્ય રીતે, તો એને લીધે રોગ થાય છે. રોગને લીધે, અવ્યવસ્થિત ઉપવાસને લીધે, અવિધિ ભોજનને લીધે. એ ડ્રાઈવરને કીધું હોય ઊભો રહે છે, 2 મિનિટની અંદર જમીને ફટાફટ ભાગીને પેલામાં બેસવાનું ગાડીમાં અને ફૂલ ટેન્શન સાથે ઓફિસ જવાનું. એ જે સ્થિતિ છે એ અવિધિ ભોજન છે. પછી કોળિયું ગળા નીચે ન ઉતરે એટલે પાણી પીએ કે છાશ પીએ, એટલે એક કોળિયો ખાવાનાનો ને 2 કોળિયા 2 ઘૂંટડા છાશના, એવી રીતે તમે ખાવ તો એ નુકસાન જ કરે અને પેટ પચાવી ન શકે. વધારે પડતી પાતળી વ્યક્તિ હોય અને દુબળી હોય, વ્યક્તિ દુર્બળ હોય, એટલે એના શરીરમાં જેટલી તાકાત હોવી જોઈએ, દરેક શરીર પાસેની પોતાની બળ જે આપણે કહીએ એ હોવું જરૂરી છે, પણ એ ના હોય. અને છતાં શું કરે, તો વધારે ખારું, ખાટું, તીખું ખાય, પચવામાં ભારે ખોરાક ખાય, દહીં ખાય, શરીરમાં આમ અવસ્થા ઉત્પન્ન થાય એવી સ્થિતિ ઉત્પન્ન કરે. એટલે કે જે ખાધું છે પચે નહીં, અને જે ખોરાકમાંથી શરીરને પોષણ મળવું જોઈએ એ ન બનતા શરીરને નુકસાનકારક તત્વો શરીરની અંદર બને. પછી માટી અને શાક જે છે માફક ન હોય એવા. હવે ઘણી બહેનો મેં એવી જોઈ કે જેને કારેલાની એલર્જી છે, કારેલા તમે એને ખાવા આપો એટલે એને ફૂલ્લા ઉઠે. એ જ રીતે શીંગની એલર્જી હોય, હવે ખબર છે કે આ મને નુકસાન કરે છે, કે પછી આઈસ્ક્રીમ ખાઈને શરદી થાય, ખબર છે કે આનાથી મને નુકસાન થાય છે, છતાં પણ એ કરવું. તો આ બધું જે છે માફક ન આવે એવું. અને પરસ્પર વિરોધી આહાર, એટલે કઢી અને ફ્રૂટ સેલડ એકી સાથે ખાવાનો રિવાજ છે. તો એ જે વિરોધી આહાર લીધો, પછી વિષ અને વિષના સંપર્કમાં આવેલું અન્ન. હવે વિષના સંપર્કમાં આવેલું અન્ન એટલે આપણે તો ખાઈએ જ છીએ, અને આપણે તો ગ્રુપમાં ચર્ચા પણ કરીએ છીએ. પેસ્ટિસાઇડ્સ, ઇન્સેક્ટિસાઇડ્સ, પ્રિઝર્વેટિવ્સ, કેમિકલ્સમાંથી બનતા પીણા, જેલી, સૂપ વગેરે પદાર્થો. આ સૂપ પણ જે આજકાલ મળે છે ને એ ટોટલ કેમિકલ કોમ્બિનેશન જ હોય છે. એમાં
ક્યાંય ટામેટાનો ટ નથી હોતો, પણ આપણે પ્રેમથી ખાઈએ છીએ. એ જ રીતે પનીર માટે કહેવાય છે કે આ પનીર જે છે એ કેમિકલમાંથી બને છે, પણ આપણે ખૂબ પ્રેમથી પનીરની સબ્જી ખાઈએ છીએ. આ બધું જે છે એ સમજીને એમાંથી બહાર આવવાનું છે. આ બધું શરીરની અંદર જશે અને શરીરની અંદર દોષો ઉત્પન્ન કરશે. એ જ રીતે ખરાબ પાણી પીવું. એટલે અત્યારે ચોમાસામાં તો ખાસ આ વસ્તુ છે. આપણે ત્યાં તો એવું કહેતા કે દ્રષ્ટિપૂતમ ન્યસેત્પાતમ વસ્ત્રપૂતમ પીબેત જલમ. ગામડાના અંતરિયાળ ગામડામાં જે અભણ છે એ લોકોને પણ ખબર છે વસ્ત્રપૂતમ પીબેત જલમ એટલે ગાળ્યા વગર તો પાણી પીવાય જ નહીં. અને આરો ની અંદર પાણી તમારું ભરેલું હોય ઉપરની ટાંકીમાં ખબર નહીં કેટલા વર્ષો સુધી સાફ ન થયેલી ટાંકીનું પાણી પીવાની હવે ફેશન થઈ ગઈ છે. પછી જેને મસા છે એટલે ઉદાર જે આપણે કહીએ એ છે કોઈ શારીરિક પરિશ્રમ ન કરવાને લીધે શરીરમાં બગાડ ભેગો થયો હોય અને પાછો એ બગાડ કાઢ્યો ન હોય એટલે સમયસર શોધન કરવું જોઈએ. વસંતમાં વમન, પછી શરદની અંદર વિરેચન, અને બાકી જ્યારે જ્યારે લાગે ત્યારે આપણે નસ્ય લઈએ, કર્ણપૂરણ કરીએ કે બસ્તી લઈએ. તો આ બધું જે છે એના દ્વારા આપણે આપણા શરીરના દોષોને સમ અવસ્થામાં રાખવાના છે. એ જો આપણે કરી ન શકીએ તો એ શરીરની અંદર દોષો ભેગા થવા લાગે. પછી ગર્ભ પડી જવું, ગર્ભ કસુઆવડ થઈ જવી, વિષમ પ્રસૂતિ એટલે કે આસિસ્ટેડ લેબર, અકુદરતી પ્રસવની સ્થિતિમાં, મિથ્યા ઉપચાર થયો હોય, વમન વગેરેનો અયોગ થયો હોય, આ બધા કારણો જે છે એ નિજ પ્રકારના સોજાને ઉત્પન્ન કરવા વાળા છે. એટલે આ અનેક કારણોથી થયેલો શોધ છે એની આકૃતિ ભિન્ન ભિન્ન હોય છે. એ કારણો અને આકૃતિઓને લીધે 9 પ્રકારના સોજા બતાડ્યા. કયા? વાતિક, પૈતિક, કફજ, વાતપિત્તજ એટલે દ્વંદ્વ. વાતપિત્ત, વાતકફ, પિત્તકફ દ્વંદ્વ થાય. પછી આવ્યું સન્નિપાતજ એટલે ત્રિદોષજ, અભિઘાતજ અને વિષજ એટલે ઝેરથી થવા વાળો સોજો. હવે સોજો આવવાનો છે એ આપણે પહેલેથી જાણી શકીએ. શોથને જેમ આપણે શ્વયથું કહીએ છીએ એમ દવથું જે છે આંખની અંદર બળતરા થવી. આંખમાં અકારણ એટલે મારા જેવા જે કોમ્પ્યુટરની સામે બેસી રહેતા હોય એની આંખો તો પડે, પણ જેને એવું નથી, જે નોર્મલ લાઈફ જીવી રહ્યા છે એ લોકોની આંખમાં બળતરા થાય, વગર કંઈ કારણે આંખો પડવા લાગે. શીરાઓ ખેંચાય એટલે તમે અનુભવી શકશો કે આ મસલ્સ ખેંચાય છે અને આ શીરાઓ ખેંચાય છે. એ જ્યારે પેઇન થાય ત્યારે ખબર પડે કે આ રક્તવાહિનીઓ જે છે એની અંદર ખેંચાવ થઈ રહ્યો છે. પછી શરીર ભારે જણાય, આળસ નથી, તમને દેહ ગૌરવ અનુભવો છો તમે. આ જે છે એના પરથી આ 3 સિમ્ટમ્સ પરથી સોજો આવવાનો છે એવું જાણી લઈએ અને તરત જ આપણે લંઘન કરીએ, ગરમ કરેલું પાણી પીએ, શરીર અને મનને શાંત રાખીએ તો શું જે છે એને આપણે પહેલા જ પગથિયા પર અટકાવી દઈએ. અને એટલા માટે આપણે ત્યાં આગળ એકાદશી વ્રત, ચતુર્માસમાં એક જ સમય જમવાનું, સૂર્યાસ્ત પછી નહીં જમવાનું, ઉકાળેલું પાણી ચતુર્માસ દરમિયાન પીવાનું, થાક લાગે કે તરત થોડો ટાઈમ આરામ કરી લેવાનો, ચતુર્માસ દરમિયાન બ્રહ્મચર્ય પાલન કરવાનું, ઇષ્ટનામ સ્મરણ કરવાનું અને સંકીર્તનનો મહિમા બતાડ્યો છે. આપણે જાણીને આનંદ થશે કે આપણે જે મંજીરાથી ભજન કરવાની, આપણા દરેક ગામની અંદર જે આપણા ગામના આરાધ્ય દેવતા હતા એ આ દેવતાના મંદિરે સંધ્યા કાળે બધા જમી એટલે વાળું કરી અને આખું ગામ ભેગું થાય અને ત્યાં આગળ પછી ભજન કીર્તન થતા. એ જે મંજીરાનો અવાજ છે, એ જે હથોડા માથા ઉપર પડે છે એને લીધે આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એ બહુ જ સરસ રીતે કામ કરે છે. અને એટલે આપણે ત્યાં અલ્ઝીમર્સ રોગ નહોતો કે નહોતા હોર્મોનલ ઇમ્બેલેન્સીસ. કારણ કે આપણે આજે ઘંટ વગાડવા, મંજીરા વગાડવા, ઢોલ પંપાજ વગાડવા, આ બધાને કહેવાય શું કે નગાડખાનું છે. પણ નગાડખાનું, આપણું જે નગાડખાનું છે એની શરીર ઉપર બહુ જ પોઝિટિવ ઇફેક્ટ છે. ઇટ્સ પોઝિટિવ એનર્જી. એટલે જે આપણે મૃત બળદના ચામડામાંથી ડ્રમ બનાવતા હતા અને એનો જે અવાજ આવતો હતો એ આપણે ઓમ ઉચ્ચાર આપણે કરીએ એટલી તાકાત એ ડ્રમના અવાજમાં હતી.
પણ હવે જે બધું ચાલ્યું એની અંદર પ્લાસ્ટિકના ડ્રમ આવી ગયા, એની તો શરીર પર ઉલટાની નેગેટિવ અસર છે. હવે સોજો થયો છે એના લક્ષણો કયા? તો કે સોજો ક્યારેક વગર ચિકિત્સા કરે ઉતરી જાય, ક્યારેક એમાં ગુરુતા એટલે કે ભારે લાગે, ક્યારેક ભારે ના લાગે પણ સોજો ત્યાં હોય, ક્યારેક ગરમી લાગે, ક્યારેક ત્યાં આગળ જાણે આમ એકદમ ખાલી ખાલી છે, ત્યાં લોહી ફરી નથી રહ્યું એવું લાગે, પછી ઓચિંતાનો રૂવાડા ઊભા થઈ જાય. એ જે જગ્યાએ હોય એ જગ્યાએ સોજો છે. અને એટલા ભાગને જો આપણે વ્યવસ્થિત જોઈશું તો ત્યાંનો રંગ જે છે એ થોડો બદલાઈ ગયો છે અને એનું સ્કિનનું જે લસ્ટર હોવું જોઈએ એ બગડી ગયેલું જોવા મળે છે. આ છે સોજાના સામાન્ય લક્ષણો. આ લક્ષણો છાતીમાં જણાય કે તરત જ કારણ ખોળીને એનો ઈલાજ કરી લેવો જોઈએ. કેમ કે મહર્ષિ ચરક કહે છે, યથા સ્વલ્પેન યત્નેન છિદ્યતે તરુણસ્તરુઃ સ એવ અતિ પ્રવૃત્તસ્તુ છિદ્યતે અપી પ્રયત્નતઃ એવમેવ વિકારો અપી તરુણઃ સાધ્યતે સુખમ વિવૃદ્ધ સાધ્યતે કૃચ્છ્રાત અસાધ્યો વા અપી જાયતે. ચરક નિદાન સ્થાન 5માં આચાર્ય કહે છે, જેમ કોઈ તરુણ કે કુમળું ઝાડ થોડા જ પ્રયત્નોથી આપણે કાપી શકીએ છીએ, પણ એ જ ઝાડ જો અતિશય વધી જાય તો અતિશય ઘણા પ્રયત્નોથી તેને કાપી શકાય છે. એટલે ખૂબ પ્રયત્ન કરીએ ત્યારે ઝાડ આપણે કાપી શકીએ. ઝાડ નથી જ કાપવું, પણ આચાર્ય જે કીધું છે એ જ વસ્તુ આપની સમક્ષ મૂકી રહી છું. ખૂબ વધેલા અને જામી ગયેલા ઝાડને કાપવું મુશ્કેલ બને છે. એ જ રીતે હર કોઈ વિકાર કે રોગ પણ જ્યાં સુધી તરુણ કે તરતનો જ ઉત્પન્ન થયેલો હોય તેને સુખીથી અનાયાસે મટાડી શકાય છે, પણ એ રોગ તરફ દુર્લક્ષ્ય રાખીએ તો તે અતિશય વધી જાય છે અને ઘણી મુશ્કેલીથી મટાડી શકાય છે, અષ્ટસાધ્ય બની જાય છે, અસાધ્યની દિશામાં જાય છે, છેવટે ચિકિત્સા માટે અયોગ્ય બને છે અને પ્રત્યાખ્યાન સ્વરૂપ સુધી પહોંચે છે. પ્રત્યાખ્યાન એટલે પ્રતિઆખ્યાન. ભાઈ હવે ઔષધમ જાહ્નવી તોયમ વૈદ્યો નારાયણો હરિ, હવે કંઈ કરી શકીએ એમ નથી એવું આપણે કહેવું પડે. એટલે શરૂઆતમાં રોગના લક્ષણ જુઓ અને તરત જ એની ચિકિત્સા કરી લો અને ફરીવાર એ સ્થિતિ ન આવે એના માટે સભાન પ્રયત્ન કરવો જોઈએ. એક શ્લોક બોલવાની ઈચ્છા થાય છે. નગરી નગરસ્યેવ રથસ્યેવ રથી યથા સ્વશરીરસ્ય ચ મેધાવી કૃત્યેષુ અવહિતો ભવેત. જે રીતે નગરનું સંરક્ષણ નગરપતિ કરે, રથને સંરક્ષણ રથની કાળજી જે છે એ રથપતિ એટલે રથનો ચાલક જે છે એ પોતાના રથને સાચવે, એ જ રીતે આપણે આપણા શરીરને સાચવવાનું છે જો આપણામાં મેધા શક્તિ છે તો. સ્તન રોગો ન થાય એ માટે સુવાવડી માતા પોતાના ધાવણની શુદ્ધિ જાળવે તે માટે તે નિયમિત પોતાના ધાવણની પાણીમાં પરીક્ષા કરે, પોતાના શિશુની પરીક્ષા કરતી રહે અને જરૂર જણાય ને લાગે કે ગડબડ થઈ રહી છે મારા ધાવણમાં તો તરત જ તાવડીના ફૂલ, એલચી, મજીઠ, કાળા મરી, જાંબુની છાલ, જેઠી મધને સંભાગે લઈ એનું ચૂર્ણ કરી 1 ચમચો ચૂર્ણ મોટો ચમચો ભરીને મધમાં મેળવી સવાર સાંજ ચાટી ઉપર હળદર વાળું હુંફાળું દૂધ પીવાનું રાખે. આની સાથે સુવાવડીએ સાચવવાના બધા જ નિયમો શ્રદ્ધાપૂર્વક પાલન કરે, જેને આપણે સુતિકા પરિચર્યા કહીએ છીએ, એનું પાલન કરે. આ સિવાય દશમૂળ ક્વાથ, ત્રિફળા, રક્ષોઘ્ન ગણ, ક્ષીર વિશોધન ગણ, જેને આપણે સ્તન્ય શોધન ગણ પણ કહીએ છીએ, કાળીપાટ, સૂંઠ, દેવદાર, મોરવેલ, મોથ, ઇન્દ્રજવ, સારીવા, કડવો લીમડો, કડુ, કરિયાતુ, ઘોડાવજ, ગળો, જેઠીમધ, દ્રાક્ષ. દ્રાક્ષની અંદર છે ને આપણે સુતિકાની અંદર લીલી દ્રાક્ષ નહીં અપાય, કિસમિસ જ અપાય અથવા તો કાળી દ્રાક્ષ અપાય. કાળી દ્રાક્ષ છે ને એ 1.5 મહિના પછી આપવી, કારણ કે ઘણીવાર ખાટી આવી જતી હોય છે ને, અને કાળી દ્રાક્ષથી થોડાક જુલાબ થઈ જાય તો બચ્ચું બહુ નાનું હોય ને એ સહન ના કરી શકે, એટલે
કાળી દ્રાક્ષ 1.5 મહિનો નાઈ લે પછી આપવી યોગ્ય રહે. દીપન દ્રવ્યોના સેવન નિત્ય કરતા રહેવાનું છે, એટલે આમાંથી કશુંક ને કશુંક કરતા રહેવું. એટલે અમે લોકોએ અખંડ આનંદમાં એક ફોર્મેટ જ બનાવી દીધું હતું કે સુતિકા કાળ છે એટલે એને જે છે એ આપણે 2 વસ્તુ આપવાની, દશમૂળ ક્વાથ, દેવદારવ્યાધિક ક્વાથ અને ચંદ્રપ્રભા વડી. આટલી વસ્તુઓ જો આપણે આપીએ તો સુતિકાના ઘણા બધા વ્યાપતોને આપણે એનાથી દૂર રાખી શકીએ છીએ. પછી જેની અંદર ધાવણ ઘાટું ચિકાશ વાળું સફેદ રંગનું આવતું હોય તો આ દ્રવ્ય જે ઉપર જો બોલી ગઈ એમાંથી કોઈ દ્રવ્ય લઈને એને મધ સાથે લેવું. ફીણ વાળું હલકું એટલે એકદમ ફોદા જેવું હોય, એમ માને ખબર જ પડે કે ધાવણ એટલું બધું નથી બરાબર. પાતળું હોય, રાખોડી રેખા વાળું આવે અને બાળકને પેટમાં વાયુ ભરાય, આફરો ચડે તો દશમૂળના દ્રવ્યો ઘી સાથે સવાર સાંજ સુવાવડીએ લેવા. આ સાથે માતાએ મસૂરની દાળ, સાઠી ચોખા, મગ, કોળથી, ડાંગર, ઘી, ગાયનું અથવા બકરીનું દૂધ અને સિંધાલુણ આટલી વસ્તુ પોતાના ખોરાકમાં લેવી. પણ પચવામાં ભારે પડી એવા દરેક ખોરાક, એટલે માની લો કે મમરા ખાવાથી પણ એને પેટમાં ગેસ જેવું લાગે તો એને મમરા ના ખાવા, આટલી હદે સાવધાન રહેવું. ઘણી બહેનો તો ખાખરા ખાય છે. સુવાવડમાં ખાખરા કેવી રીતે આવે? રાબ આવે, અને એ પણ તમને જે ફાવતું હોય, કોઈને બાજરી ફાવતું, કોઈને જુવાર ફાવતું હોય, કોઈને ઘઉં ફાવતા હોય, કોઈને ચોખાની જ આદત હોય તો એ પ્રમાણેનો લોટ લેવાનો હોય. ઉકાળ્યા વગરનું પાણી નુકસાન કરે. ચિકાશ, કંઈ પણ ચીકણી વસ્તુ, ખાસ કરીને મેદામાં કે માવાની મીઠાઈઓ, મેદાની આઈટમો, પછી માંસ અને એમાંથી બનાવેલી વાનગીઓ. મને અહીંયા કહેવું પડશે કે મારા જેટલા પણ મુસ્લિમ પેશન્ટો હતા એ લોકો જ્યાં સુધી બાળકને તવડાવે માંસ ના ખાય. એટલે મને એટલો આદર થાય એ લોકો માટે કે એ એટલું સમજે છે. એ લોકો દિવસની ઊંઘ નુકસાનકારક છે. આ બધી જ વસ્તુઓથી સુતિકા માતાએ દૂર રહેવાનું છે કે જેથી એના ધાવણ દ્વારા એના સ્તન્યાશયની અંદર નુકસાન ના થાય. એ જ રીતે માતાના શરીરમાં વાયુ પકડશે, વાત્સલ્યનો અભાવ થશે તો ધાવણ સુકાશે અને માતાની છાતી ચીમળાયેલી, સ્તન્ય ન આવવું અથવા બહુ પ્રયત્નના અંતે થોડું દેખાવું, એ સ્થિતિમાં સુશ્રુત કહે છે કફ વધારનારા દ્રવ્યોનો ઉપયોગ કરવો. આમ ન વધે એટલે અપચો ન વધે એનું ધ્યાન રાખવાનું છે. સ્તન્ય ક્ષય, સ્તનયોઃ મ્લાનતા, સ્તન્ય અસંભવો, અલ્પતાવા, તત્ર શ્લેષ્મ વર્ધન દ્રવ્યોપયોગ. હવે શસ્ત્ર, નખ વગેરે અભિઘાતથી ક્ષત થવાથી અથવા અપથ્યકર પદાર્થોથી ક્ષત ઉત્પન્ન થાય ત્યારે ગરમી ઉત્પન્ન થાય, વાયુ વિક્ષિપ્ત થઈ પિત્તને રક્ત સાથે અભિઘાત વાળી જગ્યાએ લાવી પિત્ત સમાન લક્ષણો વાળો રક્તયુક્ત વિદ્રતિ ઉત્પન્ન કરે છે, જેમાં અનેક ઉપદ્રવ ઉત્પન્ન થાય છે અને સ્ત્રી પુષ્કળ કષ્ટાય છે. અહીં અભિઘાત થવો એટલે ક્ષત ઉત્પન્ન થવો અને વાયુ પકડી પિત્તને અભિઘાત સ્થાન પર લાવે એ બધું એક સાથે બનતું નથી. પહેલા અભિઘાત થાય, પછી જો તમે ત્યાં ને ત્યાં એ જગ્યાએ ડ્રેસિંગ કરી લો, એટલે કે સુખોષ્ણ જલથી તમે એને સાફ કરી નાખો અને હળદર મીઠાનો લેપ કરી દો, રૂ મૂકી દો અને માતાને આરામ કરવા દો, તો એ ત્યાં ને ત્યાં વેળાઈ જશે અને ત્યાં આગળ ચામડી જે છે એને રૂજ આવી જશે. ક્ષત ઉત્પન્ન નહીં થાય. પણ માની લો કે ક્ષત ઉત્પન્ન થયો અને તમે પાછું પંચવલ્કલ વાતથી ડ્રેસિંગ કર્યું અને પાછું ડ્રેસિંગ કરીને માને આરામ કરવા દીધો તો વાયુ બગડશે નહીં. સુશ્રુતમાં કહે છે કે વ્રણિવત આચરિત, વ્રણ જેને થયો છે એ વ્રણીને બહુ જ સાચવવું પડે અને આમાં સુતિકા તો વ્રણીની જેમ જ સાચવવાની છે. ને સુતિકાની અંદર ઘા પડે એવી રીતે કેવી રીતે એને સાચવી એવું આપણે બોલવું પડે. આપણે કહેવું પડે બીજાને કે ભાઈ સાચવો એને, આવી બધી તકલીફો ન પડવી જોઈએ. એટલે
આ જે ચિકિત્સાના અવસરો છે એને સમજીને એ અવસરો પ્રમાણે સમયસર ચિકિત્સા કરવાથી રોગ આગળ વધી શકતો નથી. એટલે જે અભિઘાત જ વ્રણ થયો તો પછી વ્રણશોથ થયો, વ્રણશોથમાંથી વ્રણ વિધ્રતિની સ્થિતિ સુધી જશે જ નહીં. અને વિધ્રતિની સ્થિતિ સુધી નહીં જાય તો ત્યાં આગળ ગ્રંથિ ઉત્પન્ન થવાનો સવાલ જ ઉભો નથી થતો. સ્તન રોગોની ચિકિત્સા વિધૃતિવત કરવા કહે છે, પણ સાવધાની એ રાખવાની છે કે સ્તનો મૃદુ છે, માંસ બહુલ છે, તેથી પાક ન થાય એ ધ્યાન રાખવું. સોજાને બનતી ત્વરાએ વેડી નાખવું. જો પરું થયું, માની લો કે ધ્યાન ન રહ્યું, બેન આપણને કીધું નહીં અને ત્યાં આગળ પરું થઈ ગયું તો શું થઈ શકશે એ બેનને ખબર હોવી જોઈએ કે દુગ્ધ વાહિનીઓની અંદર એ પરું જે છે પોતાનો રસ્તો કરીને જો પહોંચી ગયું તો ત્યાં આગળ એ દુગ્ધ વાહિની એની નાડી બની જશે અને એના દ્વારા પરું ખૂબ ઝડપથી સ્તન્યાશયની અંદર ફેલાઈ જશે. એટલે એ ન થાય એ જરૂરી છે. પછી માની લો કે આ પરું છે એ કૃષ્ણ મંડળને ગ્રસ્ત કરે, ચૂચુકને ગ્રસ્ત કરે તો એનો પણ નાશ કરશે. કારણ કે પરુનો અર્થ જ છે ત્યાં આગળના કોષો જે છે એને એ નષ્ટ થઈ ગયા છે, નેક્રોસિસ થઈ ગઈ, ટિશ્યુ નેક્રોસિસ થયું છે. એટલે એ જે છે સ્થિતિ એ ન રહેવી જોઈએ. આજે પણ કૃષ્ણ મંડળની પાછળ ગાંઠ થાય તો તે ભાગ સર્જન સાહેબો આખે આખો કાઢી લે છે. કેમ કે જો આપણે અને કૃષ્ણ મંડળને કે ચૂચુકને જાળવવા જઈએ તો ઉપદ્રવોની સંભાવના રહે છે. એટલે સુશ્રુતનું વાક્ય આજની તારીખે પણ સત્ય છે. દોષો આગળ ન વધે એ માટે ધાવ માતાના સ્તનને દોહીને દૂધ સાથે દોષો કાઢી લઈ દોષોનો ભરાવો અટકાવવો. સુવાવડીને માલિશ કરવા આવનારી બહેનો આ વાતનું ખાસ ધ્યાન રાખે છે. એ શું કરશે? પહેલા માને કહેશે કે બાળકને ધવડાવી લો. બાળક બરાબર ધાવી લે એટલે પછી માને માલિશ કરવા માટે લઈ જશે. આખા શરીરે માલિશ થઈ ગયા પછી એ લોકો સ્તન્યનું માલિશ કરશે. અને સુવાવડી ભલે ગમે એટલી બૂમો પાડે તો પણ એના બંને સ્તનાશયોને દબાવીને એ લોકો ખાલી કરતા હોય છે. આ એ ખૂબ જ વૈજ્ઞાનિક કાર્ય છે. આનંદ એ વાતનો છે કે પરંપરાથી એ આયુર્વેદનો અગત્યનો સિદ્ધાંત જળવાયો છે. અને આ બહેનોએ અજાણતા પણ સમાજના મોટા ભાગને રોગમુક્ત રાખ્યો છે અને રાખી રહ્યા છે. એટલે એ લોકો જ્યારે આ રીતનું કરતા હોય માલિશ, તેમને કહેવાનું કે થેન્ક યુ, તમે ખૂબ જ સારું કામ કરો છો અને ચાલુ રાખજો. છેલ્લે મહર્ષિ કાશ્યપના સિદ્ધાંતો પર એક નજર નાખીએ. લોહી બગડવાથી થતા રોગો કયા કયા છે? તો વૈવર્ણ્ય, સંતાપ, શિરઃ અક્ષિરોગ, દૌર્બલ્ય, દૌર્ગંધ્ય, તમઃ પ્રવેશાઃ, વૈસર્પ, વિધ્રતિ, ઉપજીહ્વ, ગુલ્મ રક્ત, પ્રમેહ, પ્રદર, અતિ નિદ્રા. રક્તથી થનારા રોગો છે. મંદાગ્નિતા, સ્રોતસામ ઉતિભાવઃ, સ્વરક્ષયઃ, સ્વર મદ અનિલાસૃક, તૃષ્ણા, અરુચિઃ, કુષ્ઠ, વિચર્ચિકાઃ ચ કંડવઃ, સકોઠાઃ, પીડકાઃ, સકંડવઃ. શરીરનો રંગ બદલાય, ગરમી લાગે, મગજના રોગો થાય, શિરોરોગો જે છે, આંખના રોગો, શરીરમાં અશક્તિ જણાય, અંધારા આવે, શરીરમાંથી વાસ આવે. એટલે કશું એવું ખાધું ના હોય, ખાસ કરીને કાંદા લસણ ખાવા વાળા જે છે, દૂરથી આપણે ખબર પડીએ કે આને રોજ કાંદા લસણ ખાવાની આદત છે. આ લોકો એવું કશું ના હોય છતાંય પણ શરીરમાંથી વાસ આવે. વિસર્પ રોગ થાય, વિધ્રતિ રોગ થાય, ઉપજીહ્વા જે છે જ્ઞાનમાં ગળશુંડીમાં સોજો આવવો, આફરો ચડવો, લોહીવા થવો, રક્તકુલ્મ એટલે કે ગાંઠ થવી, અને તે ફક્ત સ્ત્રીમાં જ થાય છે. વધારે ઊંઘ આવવી, મંદાગ્નિ અગ્નિમંદ થઈ જવું, સ્રોતસ્સોમાં દુર્ગંધ આવી એટલે કેવું મોંમાંથી વાસ આવે, નાકમાંથી વાસ આવે, પછી પેશાબમાં સંડાસમાં વાસ આવે. એટલે આપણે ઘણી વાર પૂછીએ કે તમે શું ખાવ છો? એવું નહીં ખાતો નથી, હું સાત્વિક ખોરાક જ ખાઉં છું. સમજી લેવાનું કે એનું લોહી બગડેલું છે. અવાજ બેસી જાય, અકારણ અવાજ બેસી જાય, પરસેવો વધારે આવે, મળમૂત્ર વધુ થાય, વાયુ બગડે, રક્તનો સ્રાવ થાય, વધારે પડતી તરસ લાગે, કંઈ ગમે નહીં,
રણકમો થયા કરે, ખરજવું થાય, ખંજવાળ આવે અને શરીર પર ધ્રામઠા નીકળે, ફૂલીઓ ઉઠે, ત્યારે સમજવાનું કે લોહી જે છે એ બગડ્યું છે. અને તો એની અંદર શું કરવું પડે? તો રક્તની ચિકિત્સા પિત્ત જેવી છે, પણ તાત્કાલિક રિઝલ્ટ લેવું હોય તો આપણે જોડો મૂકતા હોઈએ છીએ. કે સુવાવડીની વાત છે ને, એટલે જોડો મૂકવી પડે, બીજું કોઈ પણ જાતનું રક્ત વિસ્રાવણ ના કરાય. હવે એક જે મહર્ષિ કશ્યપની વાત છે એના વિશે થોડુંક મારે ધ્યાન દોરવું છે. સ્ત્રીના ખાવામાં ઘાસ, કીડા, ધાનના ફોતરા, કીડા શબ્દ હું બીજી વાર બોલું છું. માખી કે તેનો કોઈ ભાગ માણસના શરીરનો મેલ, જેમ કે પરસેવો, પેશાબ, જાજરૂ, માસિક, શુક્ર, રૂંવાટી, નખ, દાંત, માથાના વાળ, ઘેટા બકરાના વાળ કે એના હાડકા, આ વસ્તુઓ જો સ્ત્રીના ખાવામાં આવે તો સ્ત્રીને પુષ્કળ નુકસાન કરે છે. એટલા માટે મહર્ષિ કશ્યપે એને વજ્ર કહ્યા છે. જે રીતે ઇન્દ્રનું વજ્ર વિનાશ નોતરે છે, તેમ આ બધા દ્રવ્યો સ્ત્રીના ખાવામાં આવે તો તે વજ્ર પચતું નથી. તેથી વિશેષ રૂપે પચપચું થઈને વાયુ સાથે ઊંચે જઈ રસવાહિનીઓને પ્રાપ્ત કરીને, હવે તમને ખબર હોવી જોઈએ કે રસ જે છે એમાં ફક્ત સ્ત્રી શરીરની અંદર બે ઉપધાતુ બને છે, એક સ્તન્ય અને એક આર્તવ. હવે આ જે વજ્ર છે ઉપર આવ્યું એટલે ક્યાં ગયું? સ્તન્યાશયમાં. ત્યાં જઈને ધાવ માતાની સ્તન્ય વાહિનીઓને પ્રાપ્ત કરીને સ્તન્યાશયોમાં વિકાર ઉત્પન્ન કરે છે. તો કોઈ સ્ત્રીએ વજ્ર ખાધું છે એ આપણે કેવી રીતે જાણી શકીએ? એના ચિહ્નો છે. સ્ત્રીએ ખાધેલું પચતું નથી, એને અજીર્ણ થાય. કંઈ પણ ખાય તો એને અજીર્ણ જ થાય, એને બેચેની થાય, ગ્લાની એટલે મન અશાંત રહે, કારણ વગર શરીરમાં પીડા થયા કરે, ખોરાક લેવાની અનિચ્છા થાય, શરીરના સાંધા દુખે, શરીરના અંગો તૂટતા હોય એવું મહેસૂસ કરે, માથામાં પીડા થાય, શરીરમાં તાવ આવવાનો હોય કે આવ્યો હોય એવો તપારો જણાય, વધારે છીંકો આવે, ઉબકા આવે, શરીર જકડાઈ જાય, મોંમાં મોણ આવે, લાળ વધારે આવે, વધારે તરસ લાગે, ઝાડામાં પાણીનું પ્રમાણ વધારે હોય ને મળના જાણે ટુકડા પડી છોતા છોતા થઈ ગયા હોય એવું આખું દેખાય, એનો પેશાબ રોકાય, પેશાબ ઉતરે નહીં એને, સ્તનોમાંથી બાળક ન ધાવી રહ્યું હોય છતાં સ્રાવ ચાલુ રહે, શરીરની શિરાઓ ફૂલેલી જણાય. એટલે તમે જો તો હાથ પગ અને પેટ ઉપર તમને આમ શિરા જાલ દેખાય. સામાન્ય રીતે ચામડીની નીચે હોય છે અને મસલ ટોન જો સારો હોય તો શિરાઓ ઉપસી નથી શકતી. એટલે આની અંદર શું થયું? શિરાઓ ફૂલેલી જણાય છે, એટલે મસલ ટોન લોસ થાય છે. સ્તનો ઉપર સોજો જણાય, સ્તનોમાં સોય ભોંકાવા જેવી પીડા થાય, બળતરા થાય, એટલી હદે કે તેમને અડી ન શકાય. આ આયુર્વેદનો વિશેષ સ્તનકીલક છે. એટલે મહિલાને ખબર જ નથી અને એને ટ્યુમર સમજીને ટ્રીટમેન્ટ કરાવવા દોડી જાય એવું બને. આ લક્ષણોની ખાતરી કર્યા પછી નિષ્ણાત વૈદ્ય ધાવ માતાને વધારે પ્રમાણમાં સ્નેહપાન કરાવે છે, જેથી એ કીલ એટલે કે જે વજ્ર હતું એ પોચું પડે. પછી એના ઉપર એટલે જે જગ્યાએ હોય ત્યાં આગળ એના જે આપણા ક્વાથ છે જુદા જુદા, એ ક્વાથોથી સિંચન કરવાનું અથવા ચૂર્ણ છે એના પ્રલેપ કરવાના ને વિરેચન આપવાનું. હવે એક સૂત્ર છે એ યાદ રાખવાનું છે, મહર્ષિ ચરકનું છે, વિરેચનેન શુદ્ધ્યતિ નાર્યઃ. સ્ત્રીના કોઈ પણ પ્રકારના, કારણ કે આર્તવમ આગ્નેયમ છે, તો અગ્નેયતા જે છે એ જ્યારે વધી જાય તો તરત જ સ્ત્રીની અંદર તકલીફો ઉત્પન્ન થાય. એટલે આપણે વિરેચન કરાવી દઈએ તો સ્ત્રીના સોતસો જે છે સામાન્ય રીતે નોર્મલ રહેતા હોય છે. મધ્ય ભોજન દ્વારા આપણે વજ્રને બહાર કાઢવા કોશિશ કરીએ છીએ. જો તે પાકે એટલે વજ્ર શરીરની અંદર રહી ગયું અને પાકે તો એને વિદ્રધીની જેમ ચીરીને વિદ્રધીની ચિકિત્સા કરી એ રીતે એને કાઢવું પડે, પણ એ ખતરનાક છે. સ્તનકીલક રોગ જ ન થાય એ માટે સ્ત્રી શું કરી શકે? એટલે દરેક સ્ત્રી વસ્તુ ધ્યાનમાં રાખે કે ધાવ માતા શ્રેષ્ઠ એટલે કે હિતકારી ભોજન ખાતરીની વ્યક્તિએ બનાવેલું જ જમે. અથર્વણી વિદ્યાની અંદર આ બધું જાત જાતનું
ખવડાવતા હોય છે વશીકરણ માટે. એટલે જે આપણને જેના પર વિશ્વાસ હોય કે આ વ્યક્તિ મને જે ભોજન બનાવીને ખવડાવશે એમાં કંઈ આવું હશે નહીં, તો એ જ વ્યક્તિનું બનાવેલું ખાવું જોઈએ. એટલે આપણે જે ગમે ત્યાં ખાવાની આદત પડી ગઈ છે એમાંથી પાછા બહાર આવી આનંદપૂર્વક અનુકૂળતા સાધીને રહેવાથી સ્તનકીલક રોગથી મુક્ત રહી શકાય છે. હવે આ કાશ્યપનું જે વાક્ય છે એ બહુ જ સુંદર છે. આનંદ શરીરના છિદ્રોને ખુલ્લા રાખે છે. જ્યારે ડિસ્ટ્રેસ થાવ ત્યારે તમે પહેલું કામ શું કરો છો? શ્વાસ લઈ અને શરીરને આખું આમ પહોળું કરી દો છો, રાઈટ? સ્ટ્રેસ તમે થાવ એટલે શરીરના બધા જ પાર્ટ્સ જે છે એ મધ્ય રેખામાં આવી જાય છે. મધ્ય રેખાની અંદર આવ્યા એટલે તમે તમારા શરીરને સંકોચો. હવે શરીરને સંકોચો તો સીધી વાત છે, છિદ્રો પણ સંકોચાય, અને છિદ્રો સંકોચાય તો આવી જે નુકસાનકારક વસ્તુઓ છે એનો માર્ગ અવરુદ્ધ થાય, એટલે રોગ જે છે એ આગળ વધે. એવું ન થાય, માણસ આનંદમાં રહે, પ્રસન્ન ચિત્ત રહે, જે છે એ સુખ દુઃખ સમે કૃત્વા લાભાલાભ જયા જયો. તો પછી શું થાય? શ્રી કૃષ્ણ શરણમ મમ, તું બેઠો છે ને વાલીડા દ્વારિકાધીશ, પછી કઈ જ ચિંતા જેવું રહેતું નથી હોતું, અને જીવન એટલું સરળ બની જતું હોય છે. યાદ આવે છે અમારા ત્યાં મેડિકલ ઓફિસર હતા ટીકુભાઈ પંચોલી, એ વારંવાર એક દાખલો કહેતા મહાભારતમાંથી કે જ્યાં સુધી દ્રૌપદીએ દાંતથી પોતાનો સાડીનો છેડો પકડી રાખ્યો હતો એને મદદ ના પડી, પણ જેવો સાડીનો છેડો ખસ્યો અને ચીર પછી ક્યારેય ખૂટ્યા નહીં. એટલે એ આપણો દ્વારિકાધીશ છે. એના ઉપર શ્રદ્ધા રાખીને જીવતા આપણું જીવન આનંદમય રહે છે, અને આવી કોઈ તકલીફો આપણને પેડી શકતી નથી. એટલે ધાવ માતા જે છે એ ધ્યાન રાખીને પોતાના મનને આનંદિત રાખે અને હિતકારી મિત ભોજન લે. હવે સ્ત્રી સ્તનકીલ જે છે એ કઈ સ્ત્રીમાં ખાસ થાય જ થાય. આ પોઈન્ટ હું ઈચ્છું છું અહીં ઉપસ્થિત સર્વ કાન ખોલીને સાંભળશો અને અમલમાં મૂકશો પ્લીઝ. કારણ કે આ મેં મારી દીકરીઓને હેરાન થતા જોઈ છે, મારી સ્ટુડન્ટ્સને હેરાન થતા જોઈ છે. જે સ્ત્રીના સ્તન દેખાવડા, પુષ્ટ, સુંદર આકૃતિવાળા, પરસ્પર મળે એવા ઉન્નત હોય, એક સરખા હોય એટલે બંને એક સરખા સાઈઝના હોય, ઉત્તમ એટલે કૃષ્ણમંડળ વચ્ચે હોય અને ચૂચું કૃષ્ણમંડળની મધ્યમાં હોય એવા ગોળાકાર એટલે સમગોળાકાર હોય, આમ તો ખરેખર અર્ધ ગોળાકાર પણ સમ આકૃતિ હોવા જોઈએ, એવી સ્ત્રીના સ્તનો તરફ દુષ્ટ હૃદયવાળા લોકો પોતાની નજર નાખ્યા કરે છે. એ દૃષ્ટિ દોષના કારણે તે સ્ત્રીને સ્તન રોગ થાય છે. આ વાતને અંધશ્રદ્ધા કહેનારા જે કોઈ પણ હોય, કારણ કે આ જ્યારે યુટ્યુબ પર જશે ત્યારે જે લોકો સાંભળશે એ લોકોને મારી નમ્ર વિનંતી છે કે આ અંધશ્રદ્ધા નથી. પશ્ચિમના રિસર્ચ પેપર્સ છે. શ્રી અરવિંદ આશ્રમના પૂજ્યમાં ઇવિલ આઈ કહેતા હતા, આવી વ્યક્તિ કોઈનું સારું નથી જોઈ શકતી, પોતે દુઃખી થાય અને અન્યોને તકલીફમાં મૂકે છે. એટલે મહર્ષિ કશ્યપે આ પરિસ્થિતિનું ઉદાહરણ પણ બતાડ્યું છે કે સ્તનરોગવાળી સ્ત્રી રાત્રે કાચું માંસ સ્તનો પર ઉતારીને 4 રસ્તે મૂકી આવે. હું 4 રસ્તે મૂકવાની વિરુદ્ધ છું, કારણ કે મહર્ષિ ચરક, સુશ્રુત અને વાગ્ભટ ત્રણેય બૃહત્ત્રયે કીધું છે ચતુષ્પથ સંશુદ્ધિ. તો શું કરી શકાય? જે રીતે આપણે 14ના વડા ઉતારીએ છીએ તે વડા ઉતારીને 4 દિશામાં ફેંકી દેવા, પક્ષીઓ આવીને લઈ જશે, પણ ચતુષ્પાથ જે છે એને તો ચોખ્ખા રાખવા. અથર્વણી વિદ્યામાં ભૂલ થાય તો એક કરતા બીજું બને છે. એથી રોગના કારણો જાણી તેમનાથી પ્રયત્નપૂર્વક દૂર રહેવું એ શ્રેષ્ઠ, સાચો અને ટૂંકામાં ટૂંકો રસ્તો છે. શોધ લાંબા સમય સુધી રહે તો જ તે ગ્રંથિનું રૂપ લે છે. ગ્રંથિ એટલે કે ગાંઠની સ્થિતિ લાંબો સમય સુધી રહે અને અથવા પ્રકોપક કારણો વધારે પ્રમાણમાં હોય તો તે અર્બુદની સ્થિતિ સુધી પહોંચે છે. વધારે ઊંડા નથી ઉતરતા, પણ એક માંસાર્બુદ જે છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેને સહેજ જોઈ લઈએ. મુષ્ટિ એટલે કે મુઠ્ઠી વાગવાથી, લાકડી કે બીજી કોઈ રીતે છાતી પર વાગે ત્યારે ત્યાંનું માંસ બગડી ત્યાં સોજો આવે છે.
આ સોજો પીળા વગરનો, ચીકણો, શરીરના રંગનો, ન પાકનારો, પાકતો નથી, પથ્થર જેવો કડક, સ્થિર હોય છે. આ સોજો કંસારભૂત કહેવાય છે, જે આધુનિક વિજ્ઞાનની કેન્સર સ્ટેજીસની અંદર સ્ટેજ 3 છે. એ સોજો ફેલાય અને આસપાસના અંગોને લપેટમાં લે તે સ્ટેજ 4 છે, કેન્સરની સ્ટેજ 4. આયુર્વેદ પ્રમાણે અહીં 2 સ્થિતિઓનું નિર્માણ થાય છે. એટલે આપણે જ્યાં કંસારભૂત જોયું ને એ પછીની સ્થિતિમાં યત જાયતે અન્યત ખલુ પૂર્વજાતે જ્ઞેયમ તત અધ્યર્બુદમ અર્બુદક નહીં. અર્બુદને ઓળખનારાઓ જે એક થયું છે અર્બુદ, એના ઉપર જ્યારે બીજું અર્બુદ ઉત્પન્ન થાય તો એને અધિ અર્બુદ એમ ઓળખે છે. એની કોમ્પ્લિકેશન ઓફ કેન્સર કહી શકાય. બીજો પ્રકાર કહે છે દ્વંદ્વજાતમ યુગપત ક્રમાત્વા દ્વિહી અર્બુદમ તચ્ચ ભવેત અસાધ્યમ. એક અર્બુદની ગાંઠની બાજુમાં બીજી અર્બુદની ગાંઠ થાય, એક સાથે પણ થઈ શકે, આગળ પાછળ પણ થઈ શકે, એને દ્વિઅર્બુદ કહેવાય. અને એ બંને સ્થિતિ, અધ્યર્બુદ અને દ્વિઅર્બુદ, બંને સ્થિતિ અસાધ્ય છે. એટલે એકમ સત્યમ વિપ્રા બહુધા વદંતી. અર્બુદની ગાંઠ કેમ પાકતી નથી? જો તમે કેન્સર પાકતું નથી. ન પાકમ આયંતી કફાધિકત્વાદ મેધો બહુત્વાચ વિશેષતસ્તુ દોષ સ્થિરત્વાદ ગ્રથનાચ તેષામ સર્વ અર્બુદાની એવ નિસર્ગતસ્તુ. નિસર્ગ એટલે પ્રાકૃતિક રીતે બધા અર્બુદ કફ અને વિશેષ કરીને મેદની અધિકતા વાળા હોવાથી દરેકમાં એટલે અર્બુદોમાં કફ અને મેદની હાજરી હોવાથી અર્બુદ પાકતા નથી. જ્યારે એ જ કારણોથી થયેલા અન્ય સોજા પાકે છે. હવે અહીંયા ઘડી એક વાત મને કહેવી છે કે ગ્રંથિહર યોગો વાપરવાથી રિઝલ્ટ મળતા નથી. જેમ કે કાંચનાળ છે, કાંચનાળ ગોગોળ તમે આપો ચંદ્રપ્રભા વટી સાથે, રિઝલ્ટ નહીં મળે. કાંચનાનો લેપ કરો, ત્રિફળાનો લેપ કરો, બચ્ચાનો લેપ કરો, રિઝલ્ટ નથી મળતું. આની અંદર શરૂઆતથી જ તમે કંટ્રોલમાં લો એ મહત્વનું છે. એટલે જ્યારે એ અર્બુદ સ્થિતિમાં આવી જાય, અર્બુદ પછી અધ્યર્બુદ, દ્વિઅર્બુદ, આ બધી જે સ્થિતિ છે એની અંદર આયુર્વેદે અગ્નિકર્મ, ક્ષારકર્મ, શસ્ત્રકર્મ એટલે પેશન્ટની શું સ્થિતિ છે, એ કેટલું સહન કરી શકે છે એ જોયા પછી નિર્ણય કરવાનો હોય છે. અર્બુદના ઉપદ્રવો, અસાધ્યતા, રક્ત દોષ તરીકે ભળે તો શું શું થાય એ બાબત અનેક મુદ્દાઓ આચાર્યોએ બતાવ્યા છે. એ મર્મ સ્થાન છે, માટે એનું સ્વાસ્થ્ય જાળવવું એ દરેકનું કર્તવ્ય છે. જે સ્ત્રી દ્વારા આપણું કુળ આગળ વધે છે, વંશને કુળ દીપક આપનારી છે, તેને સાચવીએ. માર્ગે ઘેર મોકલવાની છે, તેને તો ખાસ સાચવીએ, કેમ કે એ કુળ ઠરશે તો અનેક આશીર્વાદ આપશે. કન્યાદાન કરવું એ સૌથી પુણ્યનું કાર્ય છે. આ મુખ્ય કારણ છે. કન્યાદાન તમે જે પરિવારમાં કન્યાને આપો છો, આપણે એકચ્યુઅલી કન્યાનું દાન નથી કરી રહ્યા. એ શબ્દ છે મિસનોર્મ છે. આપણે દાન નથી કરતા, આપણે દીકરી ત્યાં પધરાવીએ છીએ અને એ દીકરી ત્યાં જઈને દેવી સ્વરૂપે એ કુળને આખી જવાબદારી ઉપાડે લેતી હોય છે. એટલે કન્યાનો જન્મ, એનો ઉછેર, એની વિદાય એ દુર્લભ સુખ છે. એ આપણી દરેક પૌરાણિક વાતોમાં, રામાયણ, મહાભારત જેવા ઐતિહાસિક ગ્રંથોમાં પણ આ ગૌરવ વર્ણવાયું છે. સ્ત્રી શરીરના 3 વિશેષ અવયવો, 2 સ્તન્યાશય અને 1 ગર્ભાશય, 3 મર્મો છે. સમજણ વગર જીવનારાઓ ગમે તે કહે, આપણે ભારતીય છીએ અને આપણે ત્યાં સ્ત્રીનું સમાજમાં સ્થાન ઊંચું હતું છે અને રાખીશું. પોતે સ્ત્રી છું એટલે નહીં, સ્ત્રી રોગ વિશેષજ્ઞ છું અને મારા અનુભવના આધારે કહું છું કે બ્રેસ્ટ કેન્સર,
ટાળી શકાય છે. સમયસર ચિકિત્સા કરી મટાડી પણ શકાય છે. એને ઘાતક બનવા સુધીનો સમય ન અપાય એ ત્યારે બને કે સ્ત્રી પોતે સજાગ સભાન બને. એટલે ઉછેર જ એવો થયો હોય, નગરી નગરસી એવો, એટલે છોકરી પોતાની જાતને સાચવે અને એટલે આવા રોગો થાય જ નહીં એને. અને એ આનંદપૂર્વક પોતાનું ઘડપણ જીવીને ધન્યતાપૂર્વક પોતાનું શરીર છોડી માતા પિતાને આશીર્વાદ આપીને, સાસુ સસરાને ધણીને બધાને આશીર્વાદ આપીને શરીર છોડી એવી સ્થિતિ આપણે લાવી શકીએ એમ છીએ. આપ સૌએ મને આ દિવ્ય મંચ ઉપર આમંત્રિત કરી મને સાંભળી એ માટે આપ સૌની ખૂબ ખૂબ આભારી છું. ડૉક્ટર મિતલિયા સાહેબ, ડૉક્ટર પુરેબિયા સાહેબ, બલદાણિયાભાઈ, અનિલભાઈ, વિનોદભાઈ, સૌનો આભાર સહ સૌને જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો, જેમણે આજે સ્તન કેન્સર વિશે વિસ્તૃત માહિતી આપી. ખૂબ ખૂબ આભાર મેડમ. સરસ.